ગોપનાથનું એક એડવેન્ચર. ઘરેથી બિયર ગ્રીસ જોઈને નીકળ્યા, પછી સમજ્યા કે અમે કરી શકીએ, એ કરી શકે તો પડી ગયું થોડું ગૂંથવું. ગયા ગોપનાથ, બધાએ તો સીધા રસ્તે જતા હોય, તો અમે વિચાર્યું ભાઈ ફેર કંઈક એડવેન્ચર મળે એવું કંઈક કરીએ. તો આ જ રસ્તે ગયા, થોડીક ચડાઈ કરી, પછી જે હાલત ખરાબ થઈ છે આગળ વ્લોગમાં જુઓ. જય દ્વારકાધીશ મિત્રો, સ્વાગત છે ફરી પાછું તમારા બધાનું આપણા નવા મિની વ્લોગમાં. આજ જવું છે ગોપનાથ જવું છે, પણ બધાએ જાય એ બાજુથી નહીં, થોડુંક આ રસ્તે જવું છે, કેમ કે ઓલો રસ્તો હતો ત્યાં ગાડી ચડે એમ નથી, વધારે ગારો હતો, તો એક બીજો રસ્તો હતો ત્યાં આવી ગયા. અહીંયાથી છે એ સામે ચડવાનું છે, તો ધીરે ધીરે કરી દીધું ચડવાનું ચાલુ. જોઈ શકો છો કઈ રીતના ચડાય છે. અને અહીંથી જે નજારો આવતો હતો એકદમ ગજબ. જોઈ લ્યો કેમ છે નજારો જોઈ લીધો. ફરી પાછું કરી દીધું ચડવાનું ચાલુ. ફાઇનલી પહોંચી ગયો ગોપનાથ દાદાના દર્શન કરી લીધા. ફરી પાછા આવી ગયા જ્યાં હતા ત્યાં, કેમ કે વરસાદ જેવું થઈ ગયું